સુરતમાં જૈન મુનિઓના કથિત વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાવા પામ્યો છે. સાગર ચંદ્રના વિરોધ બાદ હવે અન્ય મુનિઓના નામે વિડીયો સામે આવતા જ જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રના વિરોધ બાદ હવે વિવાદે વધુ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયામાં અલગ અલગ જૈન મુનિઓના કથિત વિડીયો વાયરલ થતા મામલો હાલ ગરમાયો છે. ઈડરના રાજા મહારાજ અને પાલિતાણા જૈન મુનિ હાર્દિક રત્નના નામે વિડીયો સામે આવતા જ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજા મહારાજ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આરાધના કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. આ વાયરલ વિડીયોને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે કે તેમાં મુનિઓ મહિલાઓ સાથે અયોગ્ય હરકતો કરતા દેખાઈ રહ્યા છે, જે જૈન ધર્મની કડક મર્યાદાઓને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. અગાઉ પણ જૈન મુનિ સાગરચંદ્રના કથિત અશ્લીલ ફોટાઓ વાયરલ થયા હતા અને મહિલાઓ દ્વારા તેનો વિરોધ નોંધાયો હતો. હવે એક પછી એક વિડીયો સામે આવતા વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. આ સમગ્ર મામલે જૈન સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને મામલાની નિષ્પક્ષ તપાસ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે.